જ્યારે 72ની સાલમાં 70થી 72ની સાલમાં એક નાના થાનકની અંદર માતાજી બિરાજમાન હતા અને નર્મદા માતા એમની અનંતકારી ગરીબાઈ માતે ભક્તિ કરતા હતા ને હાથોહાથ માના હાથમાં એક અન્નપૂર્ણાની પ્રતિમા સોનાની આવી ને કોઈ બોમ્બેવાળી બાઈએ છલ કપટ કરીને લઈ ગઈ તો મા આશીર્વાદ આપવા માટે અનેક ભક્તોના કામો કરે છે પણ આપના બધા ભક્તો કહે કે ભાઈ બાઢા લો ફલાણું કરો ડીકનું એ બધું કશું જરૂર નથી, પ્રેમ અને ભાવની જરૂર છે ને મને અહેસાસ કરાવ્યો માએ કે બેટા બીજું બધું તારું નશ્વર છે ને એ બધું અહીંનું અહીં રહી જશે પણ આજે જે તું પોટલું ભરે છે ને તેમાં કોઈનો ભાગ નહીં રહી. ને માને મેં કીધું કે માં તે મારી પર બહુ કૃપા કરી, મારે કે અત્યારે એક ભક્ત આવી ગયો છે, માં કાલે ભંડારો છે, માં તું ત્યાં હાજર રહેજે. મારી માએ આશા પૂરી કરી. મારું નામ રક્ષાબેન છે. હું અહીંયા 40 થી 45 વર્ષ થઈ ગયા. હું અહીંયા આવતા માં બહુ જ દયાળુ છે અને માં ભક્તોના બહુ જ કામ કરે. એક બૂમ પાડીએ છે તો માં આવીને હાજર થઈ જાય છે. મહાદેવ હર જય માતાજી. આજે હું આવી છું સુરતમાં સલાબતપુરામાં, જ્યાં સપ્તશૃંગી માતાજીનું મંદિર આવેલું છે. ત્યાં સપ્તશૃંગી માતાજીના મંદિરની સાથે સાથે અહીંયા અન્નપૂર્ણામાની પણ મૂર્તિ બિરાજમાન છે. તો આપણે મળીએ અહીંના મુખ્ય મહંતને અને વાત કરીએ અને જાણીએ કે અહીંયા કઈ રીતે માતાજીની પૂજા ભક્તિ થાય છે અને માતાજીનું પ્રાગટ્ય અથવા મૂર્તિની સ્થાપના અહીંયા કઈ રીતે થઈ, અને સાથે સાથે જે ભાવિક ભક્તો અહીંયા આવે છે રોજ, એની પાસે પણ જાણીએ એનો મહિમા. તો મળીએ અહીંના મુખ્ય મહંતને અને જાણીએ માતાજીની અવનવી વાતો. જય માતાજી બાપા. જય માતાજી. બોલો સપ્તશૃંગી માં. આ મંદિર સલાબતપુરા રેસોવારમાં આવેલું હતું ને આ મંદિર સલાબતપુરા રેસવાની દક્ષિણી વાત બી કહેવામાં આવતું. જ્યારે 72ની સાલમાં 70થી 72ની સાલમાં એક નાના થાનકની અંદર માતાજી બિરાજમાન હતા અને નર્મદા માતા એમની અનંતકારી ગરીબાઈ માતે ભક્તિ કરતા હતા. એવી ગરીબી એટલે કે પૂછો નહીં, એનો કહેતા પાર આવે એવી ભક્તિ કરતાં કરતાં વારંવાર એ નાંદુરીગઢ સપ્તશૃંગી જતા હતા. મહિને જયા કરે. સમયની બલિહારી ધીરે ધીરે ચાલવા માંડ્યું તો જેમ જેમ માં ત્યાં પહોંચ્યા ત્યાં માની ઉંમર થઈ ગઈ નર્મદા મૈયાની. તો નર્મદા મૈયાની ઉંમર થઈ ગઈ પણ હવે એના 507 પગથિયા ચરાય નહીં. ત્યાં માતાજીને કહ્યું કે માં બસ હું થાકી ગઈ છું,
તું હવે જો મારા સલાબત પર રેશમવારની દક્ષિણી બોલવામાં આવે તો અનેકો ભક્તો તને તારા પર પ્રિયમ અને રાજી થવા. સપ્તશૃંગી નામ કોઈને ખબર જ નથી ગુજરાતીઓને, ઓનલી મહારાષ્ટ્રમાં ખબર છે. ગુજરાતીઓને પાવાગઢ, અંબાજી, ખેરબ્રહ્મા, આ નવચંડી, આ બધી ચંદીઓની ખબર છે. કોઈને સપ્તશૃંગી નામ માં તું ચલ સુરત. તો માં થાકી ગયેલા હતા, 65-70 વર્ષની ઉંમર થઈ ગઈ. ધીરે ધીરે અહીંયા પાલખી, માં જાતે પાલખીમાં બેસીને આવ્યા ને નગર યાત્રા કરી. માં તાપી માતાનું મિલન કરાયું, તો એને સ્નાન કર્યું. માતા સપ્તશૃંગી સ્નાન થયું, ત્યાં ફરતા ફરતા ગયા ફર્યા અંબાજી માતા જે પાણીમાં તણાઈને આવેલા ને તેની મુલાકાત લઈને નગર યાત્રા ફરતા ફરતા આ એવી ગંદી જગ્યા હતી કે કેતા પાર આવે નહીં. પણ અહીંયા સાફ સફાઈ કરીને અહીંયા માતાજી બિરાજમાન થયા. એક પગ અહીંયા છે, એક પગ નાંદુરી ગઢ પર છે. ત્યાર પછી માતાજી આ મંડ્યાન માંડ્યું. ત્યારબાદ એ માતાજી દહાણું મહાલક્ષ્મી જતા એને 11-12 વર્ષના નવકરની થાર ભરી યજ્ઞ કર્યા ને હાથોહાથ માના હાથમાં એક અન્નપૂર્ણાની પ્રતિમા સોનાની આવી ને કોઈ બોમ્બેવાળી બાઈએ છલ કપટ કરીને લઈ ગઈ તે એના ઘેરે એનો માલિક આંધ્રો બની ગયો ને આવતા વર્ષે પાછી આવી કે અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મેં છલ કપટથી માં અન્નપૂર્ણા લઈ લીધા હતા ને લો આ તમારી વસ્તુ તમને મુબારક. ત્યારે માતાજી નાના સ્થાનની અંદર પૂજા કરતા 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 આ વિશાળ મંદિર બનાવ્યું ને મા નર્મદા માએ આ અન્નપૂર્ણાની સ્થાપના કરી. એક દાનાના અનેકો દાના થયા, અનેક ભક્તોના કામ થયા. અહીંયા તો 4 નવરાત્ર ગણાય છે. અશ્વિન નવરાત્ર એટલે ગુલાબી નવરાત્ર, ચૈત્ર મહિને મન માનતા બાઢા. અષાઢી નવરાત્રમાં મેઘરાજા વર્ષે એ માતાજી ખીર આપે ને પુત્ર પ્રાપ્તિની વેપાર વધે. અષાઢ પછી ચૈત્ર, અષાઢ પોષ મહિનામાં શાકંબરી નવરાત્ર કહેવામાં માતાજીને બધી જાતની સબ્જી લાગે એવા આ મહિમાનો અનંતકારી છે. ચૈત્ર અને આસો નવરાત્રિના કુંવારિકા સુહાસનીનું પૂજન થાય, પુત્ર પ્રાપ્તિ, વેપાર વધે. આ મહિમા અત્યારે ચાલી રહ્યો છે. હવે પવિત્ર માસ અક્ષર મહિનામાં 21 દિવસના બરા ભક્તો આવીને એમ બિરાજમાન થાય, દોરો બાંધે, એક તાણા જમે અને ચોપડી વાંચીને પોતાના કામ ધંધામાં રચા પચા થઈ જાય. એવા માતાજીના સપ્તશૃંગી માનાતા આશીર્વાદ છે. સાથે અન્નપૂર્ણામાં ને આ બીયું રોપનાર કોણ હતા? મા નર્મદા મૈયા. અનેક ભક્તોના કામો બોલે કરતા હતા. અને આ વિશાળ ભવ્ય મંદિર એને બનાવીને 5 વર્ષ ખાલી એની ભક્તિ કરીને માતાજીને શરણોમાં સમય ગયા ને આ જવાબદારી મને સોંપી ગયા. એ જવાબદારી ચલાવવા માટે મારે આ અનેક ભક્તોની સહકાર મદદ લેવું પડે છે અને સુખ શાંતિ અનેકોના કામ થાય છે. ચાલો, માતાજીના આટલો મહિમા મેં તમને સમજાવ્યો. હવે તમે આ શબ્દ પર ચાલજો. એક દાનાના અનેક દાના માં સપ્તશૃંગી શક્તિ આપે, જીભે સરસ્વતીમાં વસે ને હાથમાં કાલિકા કલમ ચલવે. એવા ભાવ ભક્તને દરેકના કામો થાય ને દરેકના મનની મુરાદ પૂર્ણ થાય. કાચ વાંજની જેને કહેવામાં આવે તે પણ ચૈત્ર અને આસો મહિનામાં સુહાસની બેસે અને પુત્ર પ્રાપ્તિ થાય. દર પડવે અહીંયા નવખંડની થાર ભરાય, એ વેપાર ધંધાની થાય, આવેલા કાર્યમાં સિદ્ધ કરે. અમારી વારણીને વિરામ આપું છું. બોલો સપ્તશૃંગી માં. તો બાપુ, આપણે અહીંયા કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં એમ કહે છે કે બાધા માનતા લેવી હોય તો આપણે ઘણી બધી વસ્તુ ચડાવવી પડે, માતાજીને આપવી પડે છે. કોઈ પણ વસ્તુ આપણે કાં દક્ષિણા મૂકીએ, કાં કોઈ પણ ચુનરી છે, શ્રીફળ, એવું બધું જ ધરાવીએ છીએ, આપીએ છીએ માતાજીને. એના વિશે તમારું શું કહેવું છે કે માતાજીને એવું કંઈ? માતાજી કો મન માનતા બાઢામાં બંધાડા જ નથી. આપણે બધી કલ્પના દૃષ્ટિ બાઢા લે, ભાઈ 11 નારિયેળ ચરાવો, સારી ચરાવો, ફૂલ ચરાવો, આ એ બધી બાધાથી હોય. એની પાસે અખંડ ભંડાર છે. એની પાસે ખાલી એટલું કે ને માં હું આવી હવે જાઉં છું, માં તને સારું લાગે મને એક શેર માટી આપની, માં મારા માલિકને બુદ્ધિ આપની, માં મારા ઘરમાં વેપાર ધન આવું માંગે તો આપે. મૂર્તિ બોલે, ભાવ જગાડવો પડે. પણ તમારી બધી બાઢા લો, વારી ચરાવ, નારિયેળ ચરાવ, ચુંદરી ચરાવ, ઘીનો દીવો કરો, એ બધું હું કામનું છે. એની પાસે અખંડ ભંડાર છે. માં ભાવના અને પ્રેમના ભૂખ્યા છે, જગતજનની છે. એ જગતને પાલન પોષણ કરનારી એને 18 હાથ છે. મહિષાસુર મર્દની કહેવાય. દેવતાઓ જોઈને હથિયારો આપ્યા તો આપને શું આપે? આશીર્વાદ આપે. તો માં આશીર્વાદ આપવા માટે અનેક ભક્તોના કામો કરે છે. પણ આપના બધા ભક્તો કહે કે ભાઈ બાઢા લો, ફલાણું કરો, ડીકનું, એ બધું કશું જરૂર નથી. પ્રેમ અને ભાવની જરૂર છે. આજ ભગવતીની પાસે પ્રેમ ભાવ શ્રદ્ધા રાખે તો અનેકો કાર્ય થાય છે. જી. તો જોયો, અહીંયા જે સપ્તશૃંગી માતાજી છે એનો મહિમા આ રીતનો છે.
બાપુએ કીધું એમ કે કોઈ પણ વસ્તુ માતાજીને આપણે ચડાવવાની નથી જરૂર, માતાજીને આપણે આપવાની નથી જરૂર, એ આપણને આપે છે. એ જગત જનની છે, એ આપણને આપે છે, આપણે એને કંઈ આપવાની જરૂર નથી. બસ ખાલી દિલથી એને કહેશો તો એ સાંભળી લેશે. બસ તમામ વસ્તુને એ સમજી જશે. તમારે મોઢેથી બોલવાની પણ જરૂર નથી પડતી. ખાલી એકવાર માં કહી દેશો ને એટલે એ કહેશે કે હા બેટા હાજર થઈ ગઈ છું, બોલ. બરાબર. એટલે આ રીતનો મહિમા માતાજીનો છે. અને અત્યારે ચાલી રહ્યું છે માં અન્નપૂર્ણાનું વ્રત. અન્નપૂર્ણા સદાપૂર્ણા કહેવાય છે ને, કે એનું વ્રત તમે ખાલી એકવાર કરી લ્યો ને તો ઘરમાં અનાજનો દાણો ખૂટશે નહીં ક્યારેય. એટલો મહિમા એનો છે. હવે અહીંયા હાજર છે જે ભાવિક ભક્તો જે રોજ આવે છે માતાજીની ભક્તિ પૂજા કરવા, એને પૂછીએ કે એના જીવનમાં અહીંયા આવ્યા શરૂ થયું આવવાનું, પછી કઈ રીતનું એના જીવનમાં બધું ચાલી રહ્યું છે. તમારું નામ શું છે? મારું નામ ધારિત્રી જરીવાલા છે. હા. હું અહીંયા તમે કેટલા સમયથી માતાજીને દર્શન માટે આવો છો અને કઈ રીતે એમનું બધું ભક્તિ તમે કરો છો? હું તો 15-20 વર્ષ થયા આવું છું, પણ મારા સાસુજી ઘણા વર્ષોથી આવતા હતા. છોકરાઓ નાના હતા એટલે બહુ આવી નહીં શકાતું હતું, પણ મનમાં ભક્તિ હતી માતાજીની, ઘરમાં પ્રાર્થના કરતા હતા. અને પછી એ ગયા પછી હું અહીંયા કાયમ આવું છું. કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ તહેવાર હોય, માતાજીની નવરાત્ર હોય, અન્નપૂર્ણા માતાનું વ્રત હોય, તો અમે માને પાલો છોડતા નથી. એ તો છે, એનો મહિમા તો હા, છે જ. એનો મહિમા ખૂબ ખૂબ અનેરો છે કે માતાજીએ જે લોકોને જે જોઈએ છે ને તે આપ્યું છે. પણ તમારી ભાવ, શ્રદ્ધા અને તમારો પ્રેમ, તમે એને દિલથી પ્રાર્થના કરો છો તો જરૂર જરૂર અવશ્ય બધાની જોડી ભરી દે છે. અને અન્નપૂર્ણા માતાનું અત્યારે વ્રત ચાલી રહ્યું છે. તે ઘણા વર્ષો સૌથી પહેલાં મહાદેવ દાદાએ આ વ્રત કર્યું હતું, જ્યારે પૃથ્વી પર એક અનાજનો દાણો હતો નહીં અને બધા જ પૃથ્વી પર લોકો સબળતા હતા કે અનાજ વગર હવે કેવી રીતે જીવીશું. તો પૃથ્વી માતા મહાદેવ દાદા પાસે જાય છે અને લોકોની માટે યાચના કરે છે. ત્યારે મહાદેવ દાદાએ કીધું કે તમે પાર્વતી પાસે જાઓ, એ તમારો આ પ્રશ્નનો ઉકેલ તમને મેળવી આપશે. હા, ને જગત જનની માતા છે, એ કંઈ બેસી થોડી રહે. એટલે એમણે આ વ્રત અન્નપૂર્ણાના નામે પ્રગટ થયા અને એમણે આ વ્રતની શરૂઆત મહાદેવ દાદાએ કરી. અને આજે એમના પછી બધા બ્રાહ્મણોએ કરીને હવે આપણે બધા કરી રહ્યા છીએ. અને ખરેખર જે અન્નપૂર્ણા માતાનો જે મહિમા છે તે આપણે આપણા શબ્દોમાં આપણે વર્ણવી નથી શકતા. એ તો ખાલી તમે એને મહેસૂસ કરી શકો છો. અને તમારા ઘરમાં જો આ વ્રત કરો છો, 21 દિવસનું વ્રત હોય છે, એ તમારે 21 દોરા લઈને 21 ગાંઠો મારીને આપણે ગળામાં પહેરવાનો હોય છે. અને આ એ વ્રત માતાજીની કથા વાર્તા, આરતી, થાળ ગવાયા બાદ પછી આપણે ચા પીવાની હોય છે ને પછી યસ, ને પછી આપણે જમવાનું હોય છે એક ટાઈમ. પણ ભૂખા પેટે એટલે ભૂખા પેટે નથી કરવાનું, એક ટાઈમ જમવાનું હોય છે. પણ 21 દિવસે, 21 અઠવાડિયે, 21 પખવાડિયે કે 21 મહિને કે 21 વર્ષે પણ તમારી ઈચ્છા જરૂર પૂર્ણ કરે છે. બોલો શ્રી અન્નપૂર્ણા માત કી જય. બોલો. તમારું નામ નર્મદે. શું છે? જાનકી ગોસાઈ. નર્મદે હર નર્મદે. હર હર મહાદેવ. શિવ શક્તિ વગર દુનિયા અધૂરી, હું પણ અધૂરી ને મારા ભક્તો પણ અધૂરા. માં પણ કહે ને, મારા દીકરા દીકરી બધા અધૂરા. હું મહાલક્ષ્મી રોજ આવતી. પહેલા દર શુક્રવારે મારો નિયમ હતો કે દર્શન કરવા આવતી જ. 5-6 વખત જ પહેલા આવી છું. પણ ખબર નહીં, મારા મંડળમાં, ભજન મંડળમાં જોડાઈ ત્યાર પછી માએ મને એમ જ મેસેજ કરી દેતી હોય ને, જાણે આપણે ફ્રેન્ડ એકબીજાને કહેતી હોય ને કે આવી જજે, હે અત્યારે તારી જરૂર છે. તે માં, મારા કામો એટલા કામ હોય ઘરમાં, આપણે વ્યસ્તતા હોય, તે છતાં એ કામ સાઈડ પર મૂકીને પણ માના કામમાં દોડતી આવું છું. ને મને અહેસાસ કરાવ્યો માએ કે બેટા, બીજું બધું તારું નશ્વર છે ને, એ બધું અહીંનું અહીં રહી જશે, પણ આજે જે તું પોટલું ભરે છે ને તેમાં કોઈનો ભાગ નહીં રહે. ને એનો આશીર્વાદ મારા પર કાયમ છે. બોલો જય સપ્તશૃંગી માં, જય અન્નપૂર્ણા માં, સૌના ભંડાર ભરજે માં, સૌને સુખી કરજે. જય માં. બોલો માજી. હું અન્નપૂર્ણામાના મંદિરે જ્યારથી આવતી થઈ ત્યારે મારે એક સત્ય બીના બની ગઈ. હું મા પાસે કાટની છપા, મારા મનમાં ભાગવત સપ્તાહ કરાવવાની ઈચ્છા હતી. મારી પાસે બહુ બેલેન્સ હતી નહીં, છતાં હું માની પાસે આવી. મેં માને કહ્યું, માં મેં કાટ નથી છપાવ્યા, કંકોત્રી નથી છપાવી, પણ માં જાતે હું તને આમંત્રણ આપવા આવી છું, તો માં મને સપ્તાહનો હુકમ કરજે અને મારા મંડપમાં આવીને તું પધારજે. મને અહીંના પૂંજારીએ માનું એક ફૂલ આપ્યું.
મંડપ મારો બંધાઈ ગયો, માનું ફૂલ મેં નાખી દીધું ને મને મહારાજે કીધેલું કે તમારો એક ભક્ત એવો આવી જશે તો સપ્તાહની આગલે દિવસે તમારો ભંડારો બી કરી જશે. મને સાચું નહીં લાગેલું, છતાં બી માએ મારી આશા પૂરી કરી ને આગલે જ દિવસે સપ્તાહના 6 દિવસે એક ભક્ત એવો આવી ગયો 12 વાગે આવ્યો, મારે તમારે ત્યાં ભંડારો કરવો છે. મેં તરત આ પાડી ને 12:30 વાગે મંદિર બંધ થઈ જાય એ પહેલા માએ મને 5 મિનિટ પહેલા બોલાવી લીધી ને માને મેં કીધું કે માં તે મારી પર બહુ કૃપા કરી. મારે કે અત્યારે એક ભક્ત આવી ગયો છે, માં કાલે ભંડારો છે, માં તું ત્યાં હાજર રહેજે. મારી માએ આશા પૂરી કરી. જય અન્નપૂર્ણા માત કી જય. સપ્તશૃંગી માત કી જય. અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ મંદિરે ને ધૂળેટીનો પણ ઉત્સવ મનાવે છે ને અમે દર વર્ષે આવીએ છીએ ને છોકરાઓના પ્રસાદ પણ લઈને જઈએ છીએ ધૂળેટીના દિવસે ને બહુ ઉત્સવ મનાય એટલે બહુ ધૂળેટીને બહુ રમઝટ રમે છે બધા, એટલી મજા આવે છે. અમે દર ધૂળેટીના દિવસે છોકરાઓને લઈને આવીએ છીએ. જય સપ્તશૃંગી માત કી જય. પણ એ જ છે ને સાચી જે કહેવાય ને શ્રદ્ધાનો વિષય છે. હવે તમે જેટલી શ્રદ્ધા રાખો ને એટલું તમારું કાર્ય થાય. બાકી તમે કે ને આપણે પથ્થરને પૂજવા લાગીએ ને તેમાંય ભગવાન આવી જાય, પણ પૂજો તો બાકી ના થાય. એ તો છે કે માં તો ભાવની ભૂખી છે. માં ભાવની ભૂખી છે. પણ એ માં તારી મને જરૂર પડી, માં કહેશે તારી ભીડ ભાંગવા જ બેઠી છું. બસ એ આવી જ જાય છે. કીધું ને એને કઈ આપવાની નથી જરૂર, એ તમને આપે છે, તમારે એને આપવાની નથી જરૂર પડતી. મારું નામ રક્ષાબેન છે. હું અહીંયા 40 થી 45 વર્ષ થઈ ગયા. હું અહીંયા આવતા માં બહુ જ દયાળુ છે અને માં ભક્તોના બહુ જ કામ કરે. એક બૂમ પાડીએ છીએ તો માં આવીને હાજર થઈ જાય છે. આપણને એમ થાય કે આ મારો પ્રસંગ કેવી રીતે થશે, પણ માં કઈ રીતે કરી રહી છે એ ખબર પડતી નથી. અહીંયા 4 નવરાત્રિ ઉજવાય છે. 4 નવરાત્રિ ખૂબ ધામધૂમથી અહીંયા માતાજીનો ખૂબ ઉત્સવ થાય છે. અન્નપૂર્ણા માતાનું વ્રત 21 દિવસનું હોય છે. 21 દિવસ અહીંયા વાસુ મહારાજ કથા વાંચે છે, બંસી મહારાજ પણ અહીંયા આગળ ઢોલક વગાડે છે, સારા દ્રષ્ટાંત આપે છે અને લોકોને ખૂબ આનંદ આવે છે. 21 દિવસ બધાને માતાજીને ચાનો પ્રસાદ મળે છે, ફ્રૂટ આપે છે, શીરાનો પ્રસાદ આપે છે અને ખૂબ ધામધૂમથી ઉજવાય છે. અહીંયા ધૂળેટીનો ઉત્સવ પણ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. સવારે બધી નાના છોકરા છોકરીઓ આવી માને પિચકારીઓથી રંગાવે છે અને માતાજી અમને માતાજીને બધા રંગીએ છે અને ખૂબ ધામધૂમથી એ ઉત્સવ પણ અહીંયા થાય છે. શાકંભરી પૂનમને દિવસે પણ અહીંયા આગળ સબ્જી આખી ભરાય છે, માતાજીનો આખો મંડપ સજાવવામાં આવે છે. માતાજીનું ખૂબ જ અહીંયા આગળ ઉત્સવ ખૂબ જ સારી રીતે બધા થાય છે અને માતાજી દરેક ભક્તોની દરેકે મનોકામના પૂર્ણ કરે છે. ખાલી અંતરથી એને એક જ વાર આપણે પ્રાર્થના કરીએ કે માં મારું આ કામ કરજે, તો થોડા સમયમાં જ આપનું એ કાર્ય પૂર્ણ થઈ જ જાય છે. માં ખૂબ જ દયાળી છે અને અમે અત્યાર સુધી અહીંયા આવ્યા છે પણ અમારા એટલા બધા કામ થયા છે કે જેનો કહેતા પાર આવે એવું નથી. બોલો શ્રી અન્નપૂર્ણા માત કી જય. સપ્તશૃંગી માત કી જય. તો જોયું તમે બધાએ કે આ રીતનો માતાજીનો મહિમા છે. અહીંયા જે તમામ ભાવિક ભક્તો છે તેમની આ રીતની શ્રદ્ધા માતાજી ઉપર છે. આ મંદિર સુરતમાં આવેલું છે, સલાબતપુરામાં, અને અત્યારે અન્નપૂર્ણામાનું વ્રત ચાલી રહ્યું છે. અને જે પણ લોકો અન્નપૂર્ણામાનું વ્રત કરતા હોય ને એને મારે નમ્ર વિનંતી છે કે એકવાર ખાલી અવશ્ય માતાજીને અહીંયા આવીને દર્શન કરજો અને તમારા મનની ઈચ્છા પૂરી ન થાય ને તો કહેજો. અહીંયા અન્નપૂર્ણા માની સાથે સાથે સપ્તશૃંગી માં પણ છે જ, તો એમને પણ દર્શન કરો, આવો. અને હું આનું જે એડ્રેસ છે ને તે આ વિડીયોમાં મૂકી દઈશ. અહીંયા આપણે જે બાપુ છે બંસી મહારાજ, એ તમને માતાજીનો તમામ મહિમા, વ્રતની વિધિ, તમામ વસ્તુ સમજાવશે કે કઈ રીતે માના આશીર્વાદ લેવા. અહીંયા તમામ જે મનોકામના છે તે પૂર્ણ થાય છે. જેને સંતાન નથી થતું એ વ્યક્તિઓ પણ અહીંયા આવીને માં કહે છે, એની વિધિવ્રત થાય છે અને પછી એ સંતાન પણ એને પ્રાપ્ત થાય જ છે. ઘણા બધા લોકોને થયા છે. જેમ આ બેને કીધું તેમ કે ઘણી બધી માજીએ કીધું તેમ કે એનું જે અમુક કાર્ય હતું કથાને લગતું એ પણ પૂર્ણ થઈ ગયું છે. સંતાન નથી હોતા એને સંતાન થઈ જાય છે. જેને નોકરીની ગમે તે ઈચ્છા હોય ને તો તમામ ઈચ્છાઓ માતાજી પૂર્ણ કરે છે. પણ વિષય માત્ર એટલો છે કે શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા વગર કંઈ નથી થતું. તો આ મહિમા છે માતાજીનો જે તમામની સમક્ષ રજૂ કર્યો છે. તો હું જણાવીશ તમને કે તમે બને એટલું જલ્દી દર્શનાર્થે આવો. માતાજીનું વ્રત અત્યારે શરૂ છે. સવારમાં અહીંયા કથા કરવામાં આવે છે, પછી ચાનો પ્રસાદ આપવામાં આવે છે.
માતાજીના આપણે તમામ મહિમા તો જોઈ લીધો. હવે જાણીએ કે આ મંદિરમાં કયા કઈ વસ્તુ, કયા કયા તહેવાર કઈ રીતે ઉજવવામાં આવે છે. માતાજીના શ્રૃંગારથી લઈને તમામ વસ્તુ પૂછીએ બાપુને કે કઈ રીતે માતાજીનો એ શ્રૃંગાર કરે છે. જો માતાજીનો મહિમા તો એટલો મોટો છે કે જેનો કહેતા પાર. સવારે કાકરા આરતી થાય, સવારે 5:30 કાકરા આરતી થાય. કાકરા આરતી થયા પછી અમે લોકો આખો એનો શણગાર ઉતારી કાઢીએ. પછી એને પંચામૃતથી રોજ સ્નાન કરવાનું. દહીં, દૂધ, મધ, ડરેલી ખાંડ, આ બધી વસ્તુ સામગ્રી 307 દિવસ ને પંચામૃત પૂજા કરીને રવિવાર હોય તેને લાલ વસ્ત્ર પહેરાવીએ, સોમવાર તો સફેદ વસ્ત્ર પહેરાવીએ, મંગળ હોય તો લીલો વસ્ત્ર ને 7 વસ્ત્ર પહેરાવે. એમને એનું ભોજન સોમવારે લાડુ મગ બનાવીએ, રવિવારે રીરની, મંગળવારે કેસરિયા લાપસી ને ભજીયા, એવા 7 ભોજન માતાજીને જમાય. ને એ પછી સવારે જે કાકરા આરતી થાય પછી શણગાર આરતી થાય. શણગાર આરતી પછી 12 વાગે નૈવેદ્ય આરતી ને સંધ્યાકાલે દૂધની આરતી. આ 4 આરતી થાય છે માતાજીની. કપાલ તિલક, નાકમાં સરજાની વાડી, માતાજીના મુખાલિંગમાં પાનના વીડા. એ વીડાનો એટલો મહિમા છે કે જે કોઈ કર કરીને માંગે ને અમે એને બધાને આપીએ છીએ વિના મૂલ્ય. કોઈ કે બાપુ પાન આપો નહીં તો લઈ જાઓ. પાનથી પુત્ર પ્રાપ્તિ, ઘર શાંતિ, મન રોજ. આ અનંત કાર્યક્રમનો કંઈક વર્ષોથી આ પ્રથા ચાલતી અને ચાલી રહેલું છે. પણ જ્યારે જ્યારે નવરાત્ર આવે ને ત્યારે અનંત કાર્ય સોનાની રચના માં કરી જાય છે. એને એટલું બધું અમે સોનું પહેરા કે કેતા પારણ. આ બધું અમે લઈને લોકરમાં બેંકોમાં મૂકી દઈએ. રોજ અમે પહેરાવીએ. વાર તહેવારે બધા શણગાર પૂરા કરે. આમ તો રોજના શણગાર ને કોઈ દિવસ માતાજી ચાલુ સારી પહેરી, પૈઠણી, સેલા, પટોરા એ જ બધું માએ પહેરે. પછી એ બધી અમારી પાસે વસ્તુ વધે ને તો અમે લોકો વેચાતી નહીં આપીએ. કોઈ સમૂહ લગ્ન હોય તો આ બેન દીકરીઓને આપવા જઈએ. કોઈ કર કરીને કાલાવાલા કરે કે મારા એક પ્રસાદી આપો તો લઈ જાઓ. બાકી વેચાણ દાખલો તો છે જ નહીં અહીંયા. બધાને પ્રસાદ તરીકે અમે વેચી દઈએ. એટલે બધું વસ્તુ રાખીને અમે પણ શું કરીએ. ધારતે તમે દુકાન ખોલી કાઢો બહુ વેચાશ, ઇન્કમ સારી મંદીને થઈ જાય. પણ નહીં, તેરા તુજકો પણ મુझे ક્યાં લાગે. એને આપ્યું છે ને મારે જગતને વેચવાનું છે. એ સંગ્રહિત તો દરિદ્ર આવે. એના કરતાં આપતા શીખેલું તો સમજી લેવાનું કે માં જય જયકાર ના હોય ને બટ અખંડ ભંડાર છે. કંઈ કમી નથી. દેવમાં આદિ માયા શક્તિ 51 શક્તિપીઠમાં દેવતાઓ જોઈને નમી ગયા તો આપણે એને કેમ નહીં નમીએ. જ્યારે મહિષાસુરને વધ કર્યો ત્યારે પુષ્પવાટિકા થઈ. મહિષાસુર વધ થઈ ગયો પછી પુષ્પવાટિકા થઈ. પણ શરીર તો વિક્રામ હતું. વિક્રામ સરોને જ્યારે માર્કંડા પાસે દેવતા ગયા ને સ્તુતિ પાઠ કરી કે હે માં, એ માર્કંડે અને શાંત પાર. તો માર્કંડે સ્તુતિ કરી, યા દેવી સર્વભૂત્ય શાંતિ રૂપેના સૌથિતા, નમસ્તસ્વ યા દેવી સર્વ શક્તિ રૂપેના સૌથી, યા દેવી સર્વ શ્રદ્ધા રૂપેના, યા દેવી સર્વ લક્ષ્મી. આપણા બ્રાહ્મણો ભક્તજોના 4 રૂપ જોઈ તેવી શાંતિ આપણને મળે છે. બસ માતાજીનો આટલો જ મહિમા છે. એ મહિમા એનો કહેતા પારાયણ. ગરણ બી હોય ને તો અમે 2 કલાક મંદિર બંધ રાખીએ. બીજું કંઈ પછી એને નવરાય ધોવાના પાછું એને પવિત્ર બનાવીને કરીએ. બસ આટલા માટે. પણ એનો અલંકાર, એનો શણગાર અનંતકારિક છે. ઘણા મંદિરોમાં ખાલી આમ જપી લાખે, પગ ચરણ ધોઈ કાઢે. પણ અહીંયા તો 307 દારા નાય, 307 દારાને સિંદૂર લાગે, 307 દારા બધી જમવાનું. ખાલી 11ના દારે જ સિંગોરાનો શીરો ધરાવીએ અમે લોકો. બસ આટલું બને. પણ આ તો મહારાષ્ટ્રની રહેનારી આજે ગુજરાતમાં હિરણનો વર્ણ પહેરે એટલે રાજી થાય જ નહીં. ને ભક્તો બી એટલા જ રાજી છે. આપતા ખૂટે નહીં. એને 1 રૂપિયાનું વસ્તુ છોડી રહ્યો તો તાર ઘરે 10 રૂપિયા. આ સાવડિયા શેઠ જેવા છે. આ બંને ભાઈ બહેન છે. એમ કે સાવડિયાને 100 આપે તો 500 નથી હાલ, અને 1 રૂપિયા આપે 10 રૂપિયા આપી દે. માં છે, દયા અને કરુણા સાગર છે. ને માને જેટલી દયા આવે એટલી કોઈને નહીં આવે. એટલે હું ભક્તોને કહું, માંગો નહીં, શરીર સુખ માંગો. આ અમારા બરા ભક્તો કઈ માંગે, ધંધો, વેપાર, વાડી, બંગલા, બધું નફ્ફટી માંગ્યા જ કરે. કોઈ એવું તો માંગતો જ કે માં મને શરીર સુખ આપ, મને બોલાવો, મારી કંઈ ભૂલ હોય તો મને બુદ્ધિ આપી. એવું નથી હોતા. એ માં 2 કારખાના થઈ જાય, 2 ફેક્ટરી, એવું બધું માંગે. હું તો વિચાર કરું કવિતા, હું તો બધી બહેનોને ઘણાને બહુ વિરોધ કરું છું કે તમે વસ્ત્ર સારા પહેરીને આવો, સૌભાગ્ય બનીને આવો. આ બધું ડ્રેસ પહેરીને આવો તો મને બિલકુલ ગમતું નથી. એ ડ્રેસ પહેરીને હું ઘરમાં ચાલ્યું છે. બધા કે મારા કેમ ચાલ્યા ગયા? તો મેં ના, પણ સૌભાગ્યનું તેજ લેવું હોય તો માં તમને જોઈને શક્તિ આપે. પણ આજે કલિકાલ એવો ચાલી રહેલો કે પૂછો નહીં.
શણગાર છે હમ. એ જ પહેરવો જોઈએ. કોઈ શણગાર જ નથી પહેરીને આવતો તો મારે ખરેખર બધા મંદિરોમાં ઈ થવું જોઈએ. એક નહીં, તો સાડી શુભમ પહેરેલી હોય ને તો જ આવવું તો જોઈએ. શુભમ કલ્યાણ આશીર્વાદ પરાય જગદંબા પ્રસન્નસ્તુ. મા ભગવતી બધાની મનોકામના પૂર્ણ કરે ને સુખ અને શાંતિ આપે, સદા લીલી વારીને તંદુરસ્ત રાખે. इन्द्राक्षीं द्विभुजां देवीं पीतवस्त्रधरां शुभां वामे हस्ते वज्रधरां दक्षिणे चाभयप्रदां सहस्रनेत्रां सूर्याभां नाना